નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નેસદા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ થયો ફરાર, જેમાં વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતા પરિવારમાંથી આપ તૂટી પડ્યો। દિવાળી આવતા ગઠિયાઓની ટોળકી બની સક્રિય। ભાભર તાલુકાના નેસદા ગામના ખેડૂત મોફાભાઈ લોભજીભાઈ પ્રજાપતિ, જેઓ આજ રોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા, જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપેલ, બાકીના 2.40 લાખ રૂપિયા લઈને ખેડૂત મોફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલ તેમના સંબંધની દુકાને ગયેલ અને ત્યાં બેસીને ચા પાણી કરતા હતા। તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલ થેલી બાજીમાં મૂકી હતી અને ત્યાં બેઠા હતા ત્યારે ગઠિયો નજર ચૂકવી થેલી લઈ અને ફરાર થઈ ગયો હતો। ત્યારે બાદમાં આજુબાજુમાં દેખતા પૈસા ભરેલ થેલી ના જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળેલ નહીં, જે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે। ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે આજુબાજુના સીસીટીવી કેમેરા સહિત તપાસ હાથ ધરી હતી। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। અને અમે અમારા ગામના સનવ પડી એની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી પેલી મીડી હતી અને ચા પણ નવી ચૂકવી અને પેલી ખરાબ લઈ ચા કરતા ગયા। આજે તારીખ 10/10/2025 નેસડા ગામનો બનાવ છે, જ્યારે એસબીઆઈ બેંકમાંથી 3 લાખનું ધિરાણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ મોફાભાઈ લવજીભાઈ આવતા હતા, ત્યારે બજારમાં ફરીને અમારે સનાભાઈની દુકાને આવીને બેઠા, નજર ચૂક કરી અને જે માણસો બાઇક ઉપર આવ્યા હતા એ અહીં સનાભાઈની દુકાનેથી આ ચોરી થઈ ગઈ, એટલે 2,40,000 છે। તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપે એવી મારી વિનંતી। હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી। 10/2025ના રોજ અમારે મામા પ્રજાપતિ લવજીભાઈ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જશે 2,40,000 રૂપિયા। પોલીસે મને આમાં સહયોગ આપે। મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ, એમના ભાણે।